વડોદરાના મકરપુરા વિસ્તારમાં બે યુવકોએ અલગ અલગ સ્થળે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. બંને યુવકો લાંબા સમયથી એક જ ભાડાના રૂમમાં સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. મકરપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક યુવકે મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે બીજા યુવકે પોતાના ભાડાના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. બંને યુવકો મૂળ બિહાર રાજ્યના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને યુવકો લાંબા સમયથી એક જ રૂમમાં સાથે રહેતા હોવાથી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જગાવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. મૃતક યુવકોના એક ત્રીજા મિત્રએ પણ 2 દિવસ અગાઉ બિહારમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આથી ત્રણેય મિત્રો વચ્ચે કોઈ સામાજિક, વ્યક્તિગત કે અન્ય કોઈ સંબંધિત કારણ હતું કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જોકે અત્યાર સુધી આત્મહત્યાઓ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનો, મિત્રો તેમજ નજીકના સંપર્કમાં રહેલા લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. મકરપુરા પોલીસ સમગ્ર ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. એ ત્રણેય જે મિત્રો છે એ એકાબીજાને લાગણીના સંબંધોથી બંધાયેલા હતા. એકાબીજાને સુખ દુઃખમાં સાથ અને સહકાર આપતા હતા. આજે રવિશંકર છે એ અહીંયા મકરપુરા રેલવે લાઇન છે ત્યાં એણે આત્મહત્યા કરેલી. એના બીજા જે 2 મિત્રો છે એ એવું વિચાર્યું કે અમારો જે ખાસ કમાવ મિત્ર હતો અથવા તો અમને સુખ દુઃખમાં સાથ સહકાર આપતો હતો એ મિત્ર નથી, તો અમારે જીવીને કાંઈ કામનું નથી એમ કરીને એમણે પણ આત્મહત્યા કરેલાનું જણાઈ આવેલ છે. શું છે સાહેબ, તપાસમાં કંઈ એના સ્ક્રીનશોટ મોબાઈલમાંથી કંઈ મળ્યું છે? હાલમાં અમે એનો મોબાઈલ વગેરે એનાલિસિસ માટે કબજે લીધેલ છે. એના સગાવાલાની બધાની પૂછપરછ ચાલુ છે. જે કંઈ હશે અગાઉની વિગત એ આપને જણાવવામાં આવશે. માનું સાહેબ, આ મિત્રો વચ્ચેની ગાઢ મિત્રતા ને એના કારણે પરિણામ આવ્યું કે 3 વ્યક્તિઓ આત્મહત્યા કરી લીધી. શું એવું હાલની તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ ઓછી ઉંમરના હોવાના કારણે અને બુદ્ધિ ઓછી હોય અને વધારે પડતી લાગણીના આવેશમાં આવીને આ કૃત્ય કરેલાનું જણાઈ આવેલ છે.